ઓકે ચાલો હવે આજથી આપણે નવો ટોપિક ચાલુ કરવાનો છે 11th માં જે લાસ્ટ ટાઈમ આપણે એક્સરસાઇઝ નંબર 1.1 કમ્પ્લીટ કરી પછીનો ટોપિક છે જે ન્યૂ ટોપિક છે તમારે માટે ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશન શું આપેલું છે ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશન ઓકે આ એક તમારી માટે નવો ટોપિક છે એટલે કે આપણે એમ કહી શકીએ કે ત્રિકોણમિતીય સમીકરણ ઓકે ત્રિકોણમિતીય સમીકરણ આ એક ટોપિક સમજવા જેવો અને ખાસ આઈએમપી છે જે આગળ પણ તમને યુઝ થશે ઓકે તો હવે જોઈએ આ ટોપિક શું કહેવા માંગે છે બહુ સિમ્પલ રીતના હોય છે કે ઇક્વેશન કોને કહેવાય કે તમે જે વેરિયેબલ છે જેનો વેરિયેબલ નો યુઝ કરી તમે કોઈ ફોર્મમાં કન્વર્ટ કરો તો પોલિનોમિયલ બનાવો જેને આપણે ઇક્વેશન કરીએ લાઈક પોલિનોમિયલ છે 2x 3y 2z ઓકે ઇઝ ઇક્વલ ટુ 5 આપેલું છે કોઈ પણ હોય 3 ડાયમેન્શનમાં આપેલું છે તો જે અહીં વેરિયેબલ છે x y z એનો યુઝ કરીને તમે કોઈ ફોર્મ બનાવ્યું છે તો એને આપણે ઇક્વેશન કહી શકીએ તો આમાં કયા ઇક્વેશનની વાત થાય છે ત્રિકોણમિતીય ફંક્શનનો ઉપયોગ કરીને એટલે કે ટ્રિગોનોમેટ્રિક ફંક્શનનો યુઝ કરીને સપોઝ હું અહીં લખી નાખું કે sin x √3/2 શું લખી નાખ્યું sin x √3/2 લખી નાખ્યું તો આ એક શું થઈ ગયું ત્રિકોણમિતીય સમીકરણ થઈ ગયું કારણ કે જે સમીકરણ સોલ્વ કરવાનું એમાંથી આપણે x અથવા y જે વેરિયેબલ હોય એ ફાઇન્ડ આઉટ કરતા હોય તમારું 10th માં તમારે યુનિટ નંબર 3 આવતું એમાં તમારે જે લોપની રીત અથવા ઘણી બધી ચોકડી ગુણાકારની રીત હતી ડાયરેક્ટ મેથડ હતી ઘણી બધી મેથડ તમે યુઝ કરીને x અને y તમે ફાઇન્ડ આઉટ કરતા ઓકે એલિમિનેશન મેથડ તમે જો એ મેથડનો યુઝ કરીને તમે ક્રોસ પ્રોડક્ટની અથવા ક્રોસ સેક્શનની યુઝ કરીને તમે xy તમે ફાઇન્ડ આઉટ કરતા તો ઈ જે xy તમે નક્કી મેળવતા એ જ રીતના અહીં sin x બરાબર √3/2 હોય તો આ એક સમીકરણ છે તો સમીકરણમાં શું ગોતવાનું હોય x ગોતવાનું હોય તો તમને ખ્યાલ છે કે sin x બરાબર √3/2 છે તો sin નું મૂલ્ય √3/2 ક્યારે થાય sin નું મૂલ્ય √3/2 ક્યારે થાય તો તમે વિચારી શકો કે ટેબલ મુજબ sin 60 હોય એટલે કે 60 નો એંગલ હોય ત્યારે તમે sin નું મૂલ્ય √3/2 એટલે કે તમે કહેશો કે π/3 થાય શું થાય π/3 થાય એટલે કે 60 નો એંગલ બની ગયો તો ઘણા વિદ્યાર્થી એવું પણ કે સર આમ પણ લખી શકીએ તો sin x છે આજે sin π/3 √3/2 એની જગ્યાએ આમ લખીએ તો sin π - π/3 π - π/3 તો એની વેલ્યુ શું આવશે sin 3 × 2π/3 અને 2π/3 sin 2π/3 હોય તો એની વેલ્યુ પણ શું આવશે √3/2 ઓકે કારણ કે π - π/3 એટલે કે બીજા ચરણમાં છે અને બીજા ચરણમાં sin કેવું છે પ્લસ વિધેય છે એટલે આન્સર શું આપે π - π/3 હોય તો એને આપણે તમને ખ્યાલ છે કે sin આપણે શીખી ગયા 2π/3 હોય તો એને કેમ લખીએ કે sin π - π/3 લખી શકાય તો sin π/3 એટલે કે આન્સર શું આવશે √3/2 જ આન્સર આવે તો તમે આ રીતના પણ લખી શકો તો આનો ઉકેલ કેટલા આવે ઉકેલ તો π/3 હોઈ શકે 2π/3 આવ્યું તો તમે જો જે આગળ પણ ઉકેલ આવે કારણ કે આનો ગ્રાફ જે તમે આનો ગ્રાફ તમે જો સપોઝ દોરવા જાઓ આપણે અહીં કોઈ ગ્રાફ દોરીએ જો સપોઝ તમે આનો ગ્રાફ દોરવા જાઓ તો સાઈન ગ્રાફ આપણે સમજવા બાકી તો સાઈન નો ગ્રાફ કયા ફોર્મમાં આવશે આ ફોર્મમાં આવશે પરંતુ આની ઉપરથી બે વેલ્યુ નક્કી કરવાની હોય તમારે ખાસ ધ્યાન રાખજો કે એક પ્રિન્સિપલ સોલ્યુશન હોય અને એક હોય જનરલ સોલ્યુશન એટલે કે મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ વ્યાપક ઉકેલ તો મુખ્ય ઉકેલ કોને કહેવાય અને વ્યાપક ઉકેલ કોને કહેવાય ખાસ આજ આપણે આ ટોપિકમાં શીખવાનું છે કે મુખ્ય ઉકેલ કોને કહેવાય અને વ્યાપક ઉકેલ કોને કહેવાય બહુ સમજવા જેવો ટોપિક છે આજનો લેક્ચર મોસ્ટ ઓફ આપણે ટોપિક ઉપર ડિપેન્ડ કરશું બધું કારણ કે પછી આપણે એક્સરસાઇઝ તો બહુ નાની એવી છે 3.4 5 કે 6 એક્ઝામ્પલ છે બહુ નાના એવા એક્ઝામ્પલ છે પરંતુ સમજવા જેવા જો
કન્સેપ્ટ સમજાઈ જાય તો આરામથી તમને એક્સરસાઇઝ આવડી જશે. ચાલો, તો એ ખ્યાલ આવ્યો કે સાઈન ની વેલ્યુ આ π/3 2π/3 એમ આગળ પણ ઘણી બધી વેલ્યુ હશે, કારણ કે આપણું ઓલેસ્ટિસિટી જે યુનિટ સર્કલ છે એ તો રોટેશન કરવાનું જ છે. તો પાછું ધારો કે સાઈન 0 હતું ત્યારે પણ 0 આવતું, પાછું એક રોટેશન કર્યું 2π આવ્યું તો સાઈન 2π પણ 0 થાય, પાછું એક રોટેશન કર્યું 4π આવ્યું તો સાઈન 4π પણ શું થાય છે 0 થાય છે. ઓકે, તો એ રીતના રોટેશન મુજબ ક્યાં કેમ તો આગળ કન્ટિન્યુ હાઈલાઇટ જ કરવાનું છે. તો એ ટાઈપના સોલ્યુશન આપણે જોવાના છે. તો એ શું કહેવા માંગુ છું તમને, આપણે થોડીક નોન ને એવું લખતા જશું. પેલા એક આપણે સિમ્પલ લખીએ કે જેને હું તમને એમ કહું કે શૂન્યનો ગણ, ખાલી આપણે હાલ પૂરતું શીખશું, બાકી જ્યારે ડિટેલમાં આવશે ત્યારે આપણે જોઈશું. શૂન્યનો ગણ, શૂન્યનો ગણ સેટ ઓફ 0 કહી શકાય આપણે, ઝીરોસ ફાઇન્ડ આઉટ કરવાનું. શું છે? ઝીરોસ ફાઇન્ડ આઉટ તમારે કરવાનું છે. તો એમાં બહુ સિમ્પલ વસ્તુ છે કે sin x બરાબર 0 છે, તો એનો મતલબ કે sin નું મૂલ્ય 0 ક્યારે ક્યારે થાય છે? તો તમે એમ કહી શકો કે સાહેબ sin 0 એ ક્યારે 0 થાય છે? ઓકે, હું તમને એમ કહું કે sin x બરાબર 0 મારે લખવું છે, તો x એવો લેતા જાઓ કે મારે વેલ્યુ કેવું આવે, sin નું મૂલ્ય કેવું આવે 0. તો બહુ સિમ્પલ વસ્તુ, તમે અહીં 0 મૂકો તો sin 0 0 થાય. તો કોઈ વિદ્યાર્થી એમ કે સાહેબ પાઈ મૂકો તો sin પાઈ પણ શું છે 0 થાય છે, 2π મૂકો તો પણ 0 થાય, 3π મૂકો તો પણ 0 થાય. એટલે કે x છે e 0 આગળ પણ 0 થાય, પાઈ પાસે પણ 0 થાય, 2π પાસે 0 થાય, 3π એન્ડ સો ઓન. આથી એમ કહી શકાય કે sin x બરાબર 0 હોય એ કોની આગળ 0 થાય છે? n પાઈ. કારણ કે તમને એક વસ્તુ ખબર છે કે જેટલા પ્લસ માં જતા હોય એટલા માઈનસ ની સાઈડે થતા હોય. સપોઝ આમ હોય તો sin, સપોઝ sin માઈનસ પાઈ છે, શું છે sin માઈનસ પાઈ, તો માઈનસ 12 આવી જશે. sin પાઈ, sin પાઈ 0 તો -1 into 0, તો પણ આન્સર શું આવે 0. અને sin માં -12 આવી જાય તો પણ જે 0 છે 0 into માઈનસ કોઈ વેલ્યુ હોય તો એ શું આપવાની છે 0 આપવાની છે. એટલે કોઈ પ્લસ હોય કે માઈનસ હોય, એટલે કે કોઈ પણ માટે આ 0 થાય. એટલે કે sin પ્લસ ઓર માઈનસ પાઈ હોય, આપણે લખીએ 0 ને તો પ્લસ માઈનસ ની ફેર નથી પડતો, પ્લસ ઓર માઈનસ પાઈ હોય, પ્લસ ઓર માઈનસ 2 પાઈ હોય, પ્લસ ઓર માઈનસ 3 પાઈ હોય એન્ડ સો ઓન. ઓકે, તો આ રીતના તમે 0 થાય છે, 0 આગળ, પાઈ આગળ, 2 પાઈ, 3 પાઈ, તો એને આખું કમ્બાઈન લખવું હોય એના ફોર્મમાં, તો આપણે એમ લખી શકીએ કે x n પાઈ, x n pi, where n belongs to z, where n belongs to z આપેલું છે. તો શું કીધું છે કે જો x n pi હોય, where n belongs to શું આપેલું છે તમને z આપેલું, z for integer એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે. તો પૂર્ણાંક સંખ્યાઓ કોઈ પણ લઈ નાખો, પૂર્ણ સંખ્યામાં તમને ખબર કઈ કઈ આવી શકે, z નો તમને સેટ ખબર છે, સેટ ઓફ z શું થવાનું છે ડેશ 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 પ્લસ ઓર માઈનસ 2 પ્લસ ઓર માઈનસ 1 0 1, એટલે પ્લસ ઓર માઈનસ લખ્યું તો કે જરૂર નથી, નહીં તો અહીંથી આમ લખી શકાય ડેશ 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 -2 -1 0 1 2 એન્ડ સો ઓન. ઘણીવાર આ રીતના પણ જોવા મળે છે તમને 0 પ્લસ ઓર માઈનસ 1 પ્લસ ઓર માઈનસ 2 એન્ડ સો ઓન. આ બંને રીતના અલગ અલગ રીતના લખી શકાય છે. તો આ હું થઈ ગયું કે ઇન્ટીજર નો સેટ છે કે જે 0 લ્યો પ્લસ ઓર માઈનસ કોઈ પણ વેલ્યુ લ્યો તો એની માટે x કોઈ પણ લેશો તો એ sin ઘટક કેવો થઈ જશે 0. જેમ કે અહીં n belongs to z છે, મને 5 લેવું તો 5 પાઈ મૂકું તો sin 5 પાઈ શું થવાનું છે 0 થવાનું. એટલે કે x નો શૂન્યનો ગણ કે x ની વેલ્યુ કોઈ પણ મૂકીએ ત્યારે 0 જ થાય એવો જે ગણ બનાવો છો એ ગણને શું કહેવામાં આવે છે શૂન્યનો ગણ કહેવામાં આવે છે. એટલે કે sin x માટે ગણ સ્વરૂપે આવું પણ લખે કે n pi where n belongs to z. તમે આવું લખી શકો કે x z, sin હોય ત્યારે એનો શૂન્યનો ગણ શું થાય n pi, જ્યાં n belongs to શું આપેલું છે z આપેલું છે. આ રીતના તમે કરી શકો કે શું કહેવા માંગે છે શૂન્યનો ગણ, એને ખાસ તમારે જોઈ લેવાનું. જોઈ લેજો એકવાર બોર્ડ ઉપર મેં તમને સમજાવેલું છે કે કઈ રીતના તમારે n belongs to z લેવાનું છે. z નો મતલબ તમને ખ્યાલ આવી છે કે z ની વેલ્યુ શું છે
કે પ્લસ ઓર માઇનસ બધી વેલ્યુ આવી જાય અને 0 પણ આમાં આવી જાય છે. ઓકે, ચાલો, એટલે આ રીતનું ફોર્મ તમારે બન્યું. હવે શું કરશું કે આ સાઈન ની વાત થઈ ગઈ કે આમાંથી કોઈ પણ વેલ્યુ લેશો તો એ ઘટકમાં શું આવશે, x n પાઈ માટે છે તો n કોઈ પણ વસ્તુ લેશો તો એ કેવું થઈ જવાનું છે, 0 થઈ જવાનું. તો કોસ ની વાત કરીએ. ઓકે, ચાલો, cos x બરાબર 0, cos x બરાબર 0. તો તેનું પ્રાઇસ કે cos નું મૂલ્ય ક્યારે 0 થાય છે, cos નું મૂલ્ય ક્યારે 0 થાય, તો cos π/2 એ 0 થાય છે, cos π/2 એ 0 થાય છે. તો π/2 પછી કેવો આવશે, 3π/2 એ 0 થતું હશે, 5π/2 એ 0 થતું હશે. તમે એમ કહો કે cos -π/2 છે, cos ને માઇનસ માં કઈ ફેર નથી પડતો, એટલે કેવું યુગ્મ વિધેય છે એટલે શું આવશે, 0 જ આન્સર આપવાનો. તો પ્લસ ઓર માઇનસ લખો તો કઈ ફેર પડતો. તો આની ઉપરથી આપણે એવો સેટ બનાવીએ કે 2n + 1 શું લખીએ, 2n + 1 * π/2 શું લખી શકો, 2n + 1 π/2 where n belongs to z. Okay, where n belongs to z. So n માંથી તમે કોઈ પણ વેલ્યુ લો, સપોઝ 0 લેવું છું તો 0 લેશું તો π/2, તો cos π/2 શું થઈ જશે, 0 થઈ જશે. 1 લેવું તો 1 લેશું તો 1 * 2. ઓકે, 1 * 2 એટલે કે અહીં વેલ્યુ મૂકી દો એટલે 3π/2 to 2 ને 3 એટલે 3π/2, 3π/2 પાછું કેવું થઈ જાય, cos 3π/2 શું થઈ જાય છે, 0 થઈ જાય. જો 2 મૂકું તો 2 મૂકીએ તો શું આવશે, 2 * 4 ને 5π/2. -1 મૂકીએ તો -2 અને 1 એટલે કે -π/2 થી -π/2 હમણાં આપણે જોયું કે શું થઈ જાય છે, 0 થવાનું કઈ cos યુગ્મ વિધેય છે. -2 મૂકો તો -3π/2. ઓકે, 0 મૂકો તો 0 આવશે. એટલે કે sin નો શૂન્યનો ગણ શું છે, sin નો શૂન્યનો ગણ sin x = 0 કરવું હોય કોઈ પણ ઘટક માટે તો x કેવો હોવો જોઈએ, n પાર, where n belongs to z. અને cos ની વાત કરીએ તો cos x બરાબર 0 માટે x કેવો હોવો જોઈએ, 2n + 1 π/2 where n belongs to શું આવશે, z આવશે. આ તમારી NCERT બુકમાં જે એક્સરસાઇઝ નંબર 3.3 પૂરી થાય છે એની પછી જ આ સમજાવે છે. ઓકે, પરંતુ એમાં જે લખી નાખ્યું હોય તમને જો ઇનકેસ ખ્યાલ ન આવે એટલે મેં આ ટોપિક તમારે લઈ નાખ્યા. પછી બહુ સિમ્પલ વસ્તુ છે કે શૂન્યનો ગણ કોને કહેવાય, તો આ sin નું મૂલ્ય ક્યારે 0 થાય અને cos ક્યારે 0 થાય. tan નું પણ છે, બાકીના બધા ફંક્શનો છે, પરંતુ અત્યારે જે જરૂરિયાત છે એ જ મેં લખ્યું છે. ચાલો, હવે આપણે ટોપિક ઉપર પાછા આવી જઈએ. આજ ખાલી થિયરી સમજવાની ટ્રાય કરવાની છે. ઓકે, ચાલો, તો પહેલું આવશે મુખ્ય ઉકેલ કોને કહેવાય, એટલે કે પ્રિન્સિપલ સોલ્યુશન. પ્રિન્સિપલ સોલ્યુશન આપણું મુખ્ય ઉકેલ કોને કહેવાય. ચલો, મુખ્ય ઉકેલ કોને કહેવાય, તો જે ઉકેલ 0 થી લઈને 2π ની વચ્ચે આપવામાં આવે. ઓકે, 0 થી લઈને 2π ની વચ્ચે, 2π પણ ઇનબિલ્ટ લઈ શકાય છે. જે ઉકેલ 0 થી લઈને 2π ની વચ્ચે આપવામાં આવે છે. ઓકે, તો એવા ઉકેલ, જે ઉકેલ 0 થી લઈને 2π ની વચ્ચે હોય તેવા ઉકેલને મુખ્ય ઉકેલ કહેવાય. ઓકે, આ કોઈ વ્યાખ્યા નથી, ડેફિનેશન નથી કે તમે એ રીતે પાકી કરી નાખો, પરંતુ ખાસ સમજવા જેવું છે કે ખાલી આપણે મૌલિક ભાષામાં લખીએ કે જે ઉકેલ 0 અને 2π ની વચ્ચે આવતા હોય. ઓકે, 2π પણ લઈ શકો છો, ના લેવો હોય તો નો પણ લો તો કોઈ પ્રોબ્લેમ આવતો નથી. 0 અને 2π ની વચ્ચે આવતા હોય છે ઉકેલ, એ ઉકેલને શું કહેવામાં આવે છે, આપણે આ લેસન ખાલી કરી રાખીએ. 0 અને 2π ની વચ્ચે આવતા એવા ઉકેલને શું કહેવામાં આવે છે, મુખ્ય ઉકેલ કહેવામાં આવે છે. જેમ કે આપણે એક્ઝામ્પલ જોઈએ
હમણાં મેં જે એક્ઝામ્પલ સમજાવ્યું કે sin x બરાબર √3/2. ઓકે, sin x બરાબર √3/2. તો x નું મૂલ્ય √3/2 ક્યારે થાય? તો 60 ના એંગલ એટલે 60 એટલે કે π/3 થયું. ઓકે, π/3. હવે બીજો કેવો એંગલ, એક તો ખાસ ધ્યાન દેજો, કોઈ પણ જે ફંક્શન હશે ને sin cos tan, જે 0 અને 2π ની વચ્ચે બે વખત, ખાસ ધ્યાન રાખજો, બે વખત એની વેલ્યુ આપતો હશે. એટલે કે શું કહેવા માંગુ કે sin x બરાબર √3/2 છે, તો x બરાબર √3/2 છે, તો કયો એંગલ? 60. તો 60 એંગલ પાસે જો આ વેલ્યુ આપતો હોય તો હજી પણ એક એવો એંગલ હશે 0 અને 360 ની વચ્ચે કે ન્યાયની વેલ્યુ શું આવતી હોય? √3/2 આવતી હશે. તો કઈ રીતના ફાઇન્ડ આઉટ કરવું? ઓકે, ઈ મોટો પ્રશ્ન, કઈ રીતના ઈ મેળવવું? તો જો બહુ સિમ્પલ રીતના કે sin ની વેલ્યુ કેવી આવે છે? પ્લસ π/3. અહીં કેવું છે? પ્લસ છે. તો sin પ્લસ ક્યાં હોય? આમાં પણ યુનિટ સર્કલ નો ઉપયોગ થાય છે. ખાસ ધ્યાન રાખજો કે મોસ્ટ ઓફ આ બધો કોન્સેપ્ટ યુનિટ સર્કલ ઉપર રહેલો છે અને ફોર્મ્યુલા જે મેં લખાવી એની ઉપર રહેલો છે. ઓકે, તો sin ક્યાં પ્લસ થાય છે? બીજા ચરણમાં. ખાસ ધ્યાન રાખજો, બીજા ચરણમાં થાય છે. તો બીજા ચરણમાં sin પ્લસ છે. આ બંને ચરણમાં કેવું છે? sin માઇનસ. પહેલા ચરણમાં તો પ્લસ છે. પહેલા ચરણમાં તો પહેલા ચરણને આપણે એમ કહી શકીએ 0 અને 90. તો પહેલો જે એંગલ છે sin, એ 0 અને 90 ની વચ્ચે આવી ગયો છે, એટલે કે આ ચરણની વાત પૂરી થઈ ગઈ છે. તો હવે અહીં શું હોય? π. તો હવે કઈ રીતના બનાવવું? મારે બીજો એંગલ કયા હશે અથવા કયો એંગલ હશે કેમ ખ્યાલ આવે? તો બહુ સિમ્પલ રીતના કે તમારા જે ચરણમાં sin અથવા sin ની વાત છે, sin જે ચરણમાં પ્લસ છે, તો ઈ ચરણમાં જવું હોય એટલે કે અહીંથી આમ જવું હોય તો સમઘરી દિશામાં આવ્યા. સમઘરી દિશામાં ચાલો તો માઈનસ આવે. યાદ રાખજો, સમઘરી દિશામાં આવે તો શું આવશે? π માઈનસ આવશે. કેવો હશે? π માઈનસ આવશે. તો તમારે શું કરવાનું કે sin x ની વેલ્યુ, sin √3/2 છે, sin શું કરવું પડશે? π માઈનસ. કેવું કરવું પડશે? π માઈનસ. જો π માઈનસ કેટલો એંગલ હતો? 60 નો એંગલ હતો. π માઈનસ π/3 હોય તો 3 એકા 3 માંથી જાય તો શું આવશે? sin 2π/3 sin x. એટલે કે x બરાબર કેટલો એંગલ થયો? 2π/3. એક કેવો આવ્યો? π/3 અને બીજો એંગલ કેવો આવ્યો? 2π/3. અને જો π માઈનસ એટલે બીજા ચરણમાં હોય તો તમે એમ કહો કે સર તો π/2 લઈએ તો શું પ્રોબ્લેમ છે? પરંતુ π/2 લેશો તો sin નું ફંક્શન કન્વર્ટ કેમાં થઈ જશે? કોસમાં. આપણે તો કોની વેલ્યુ જોતી છે? sin ની વેલ્યુ જોતી છે. એટલે એવું ખાસ ધ્યાન રાખજો કે π અને 2π નો યુઝ કરી તમે કયા ચરણમાં જવાનું છે એમાં ધ્યાન રાખજો. શા માટે હું બીજા ચરણમાં જો? કારણ કે જે sin જે ફંક્શન આપેલું પ્લસ આપેલું છે એટલે. ઓકે, એટલે આ શું કહેવા માંગે? તો આનો મુખ્ય ઉકેલ કે આવ્યો? મુખ્ય, આઈ હોપ કે તમને અહીં બતાય છે. ઓકે, તો મુખ્ય ઉકેલ કયા આવ્યો? અહીં લખીએ આપણે મુખ્ય ઉકેલ. તો મુખ્ય ઉકેલ કયા કયા? π/3 and 2π/3. કારણ કે 2π/3 60 નું 120. તો બંને કોની વચ્ચે બિલોંગ કરે છે? 0 અને 2π ની વચ્ચે. તો 0 અને 2π ની વચ્ચે જે ઉકેલ મળતા હોય એને શું કહેવામાં આવે છે? મુખ્ય ઉકેલ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, મુખ્ય. આવી કોઈ ડેફિનેશન નથી, આ તો તમને યાદ રહે એટલે આપણે નોંધ તરીકે લઈશું કે જે ઉકેલ 0 અને 2π ની વચ્ચે આપવામાં આવે, વચ્ચે હોય તેવા ઉકેલને મુખ્ય ઉકેલ કહેવાશે. બે ઉકેલ છે, મુખ્ય ઉકેલ અને બીજો કયો ઉકેલ લીધો છે આપણે? વ્યાપક ઉકેલ. વ્યાપક ઉકેલનો મતલબ શું થાય એ આપણે સમજીએ. પેલા મુખ્ય ઉકેલ સમજી લઈએ કે વ્યાપક ઉકેલ જ્યારે આવશે ત્યારે આનાથી વધારે વ્યાપક એટલે કે બધી જગ્યાએ એવરીવેર ની વાત છે કે બધા એંગલ એવા હું એંગલનો, જેમ કે sin હતું, sin x બરાબર 0 છે, ઈ 0 આગળ થતું π પાસે 0. તો 0 અને π છે, sin π શું થવાનું? 0. તો 0 અને π છે ઈ મુખ્ય ઉકેલ કહેવાય. કેવા ઉકેલ હોય? મુખ્ય. કારણ કે 0 અને 360 ની વચ્ચે આવે. પરંતુ એનાથી આગળની વાત કરીએ 360 પછી, જેમ કે 4π હોય તો sin 4π કેવું થાય? 0. તો એ 0 અને 2π ની વચ્ચે નથી આવતું, તો એવા ઉકેલને આપણે કયો ઉકેલ કહેશું? વ્યાપક. કેવો ઉકેલ કહેવાય? વ્યાપક ઉકેલ. એટલે કે n ના ફોર્મમાં કન્વર્ટ કરવાનો છે. એ પણ જ્યારે આવશે ત્યારે હું તમને શીખવાડીશ. પણ આ તો ખાલી બેઝિક વાત છે કે મુખ્ય ઉકેલ કોને કહેવાય? 0 અને 2π ની વચ્ચે જે એંગલ આવી જતા હોય, તમને જે માંગ્યા હોય એને તમારા મુખ્ય ઉકેલ કહેવાય છે. હજી એક એક્ઝામ્પલ લઈએ. આ પ્લસ વાળું લીધું હતું, હવે આપણે માઇનસ વાળું લઈએ. સપોઝ કે x બરાબર
-√3 આપેલું છે. તમને એનસીઈઆરટી બુકમાં -1/√3 નું મે બી એક્ઝામ્પલ આપેલું છે, પરંતુ આપણે એનું વ્યસ્ત લીધું જેથી ઈ પણ એક તમારી નવી રકમ થઈ જાય અને આપણે તમને નવી રકમ શીખવા મળે. tan x નું મૂલ્ય -√3 ક્યારે થાય? તમને મેં વાત કરી કે 0 અને 2π ની વચ્ચે ફંક્શન બે વખત કેવું થઈ જવું છે, એંગલ તમારો આવે છે. તો જોઈએ આ આવે છે કે નથી આવતું. tan x આ માઈનસ એમનેમ રહેવા દેવાનું. ઓકે, માઈનસ એમને મૂકી દેવાનું. હવે આ ક્યારે થતું હશે? tan √3 એટલે કે 60 ના એંગલ tan 60 હોય ત્યારે વેલ્યુ શું આપે છે? √3 આપે છે. એટલે tan 60 ની વેલ્યુ શું છે? √3. જેમ tan 30 ની વેલ્યુ 1/√3 છે એમ tan 60 ની વેલ્યુ શું છે? √3 આવે. ઓકે, તો tan 60 લખી નાખ્યું આપણે. ઓકે, એટલી વસ્તુ સમજાઈ ગઈ. હવે ખાસ ફરી વખત હવે અહીં વધારે પડતું યુઝફુલ ઓલેસ છે. શું કહેવા માંગે જોઈએ કે tan નું મૂલ્ય ઋણ ક્યારે હોય, માઈનસ ક્યારે હોય? તો તમને ખબર છે tan પહેલા ચરણમાં અને ત્રીજા ચરણમાં ઓએસટીસી મુજબ, ઓએસટીસી રૂલ મુજબ કે પહેલા ચરણમાં અને ત્રીજા ચરણમાં tan કેવો હશે? પ્લસ છે. તો બીજા અને ચોથા ચરણમાં tan કેવો હશે? ઋણ છે. અહીં કેવો હશે? tan કેવો હશે? tan ની સાઇન કેવી હશે? ઋણ. અહીં પણ tan કેવો હશે? ઋણ. ઓકે, તો હવે બહુ ક્લિયર થઈ ગયું કે આપણે બીજા ચરણમાં જવાનું છે. એટલે કે અહીં π હોય અને અહીં શું હોય? 2π. તો બીજા ચરણમાં જવું હોય તો અહીંથી આપણે રોટેશન ચાલુ કરીએ તો એ સમઘરી દિશા કહેવાય, ક્લોકવાઇઝ તમે જેને કહો. તો સમઘરી દિશા મુજબ π માઈનસ જવું પડે. ઓકે, π માઈનસ તો એટલે કે હું સીધું ડાયરેક્ટ અહીં લખું, પહેલા ગણતરી સમજાય તો કે tan શું કરવું પડશે? π માઈનસ. તો π માઈનસ નો મતલબ π માઈનસ બીજા ચરણમાં tan કેવું છે? ઓલરેડી માઈનસ છે. ઓકે, તો π માઈનસ એંગલ કેટલો હતો? આપણને ખ્યાલ હતો કે √3 જોડું છે. π માઈનસ શું આવશે? π/3. તો શું હોય? 3 × 3 એટલે 2π/3. ઓકે, એટલે tan x બરાબર જ્યારે tan 2π/3 હોય એટલે કે x બરાબર 2π/3 જ્યારે લેશું ત્યારે tan ની વેલ્યુ કેવી આવશે? -√3. ઓકે, ચેક કરીએ આપણે સાચું બોલ્યા કે ખોટું બોલ્યા જોઈએ કે tan આપણે રફ એ બધું ભૂલી જાવ થોડો ટાઈમ માટે. તો આમ છે તો આપણે જે પ્રોસેસ કરીએ એમાં કઈ રીતના કરીએ? 2 ને 1 3, 3 માંથી 1 બાદ કરશું, બંનેને સેપરેટ આપશું તો શું થઈ જાય? π માઈનસ π/3. બીજા ચરણમાં લે તો બીજા ચરણમાં કેવું હોય? બીજા ચરણમાં tan કેવું હોય? માઈનસ હોય. 60 નો ખૂણો એટલે શું હોય? -√3. ઓકે, જે આપણે જોયું એટલે tan x બરાબર -√3. તો x કેવો હોવો જોઈએ? તો એક x ખબર પડી ગઈ. x કેવો હોવો જોઈએ? એક x આપણે કેવો આવ્યો? 2π/3. હવે એક x તો કયા ચરણ ઉપર નક્કી કરી નાખ્યો? બીજા ચરણમાંથી. ઓકે, હવે એક x કેવો બાકી રહ્યો? તો જોઈએ આપણે કે 2π/3 એટલે કે 6 2 ને 12 120 નો એંગલ છે. હજી પણ એક એંગલ એવો હોવો જોઈએ કે જે 0 અને 2π ની વચ્ચે કેવો હોવો જોઈએ? તમારે -√3 આપવો જોઈએ. તો આ ચરણમાં જવાનું છે 2π માઈનસ એટલે સમઘરી દિશામાં. તો અહીં જવાનું 2π માઈનસ π/3. π/3 ક્યાંથી નક્કી કર્યું હતું? √3 હતું એટલે 2 તેરી 6 એટલે 5π/3. ઓકે, એટલે ફાઇનલ થઈ ગયું કે tan 5π/3 હશે તો એની વેલ્યુ શું આવશે? -√3. એ આવશે -√3. તમે ચેક કરી શકો. એટલે x બરાબર 2π/3 and x બરાબર આપણે ભેગું લખી રાખીએ. x બરાબર 2π/3 અને એક આવશે 2π - π/3 એટલે કે 3 × 6 - 1π/3 એટલે 5π/3. એટલે કે 2π/3 અને 5π/3. અહીં શું થાય? 6 × 12 120 નો એંગલ અને 6 × 5 15 150 નો એંગલ એટલે 120 અને 150 વચ્ચે જે બંને કેવા આવશે? 0 અને 360 ની વચ્ચે. 0 2π ની વચ્ચે આવે છે. તો બંને ઉકેલ કેવા ઉકેલ થઈ જાય? તમારા મુખ્ય ઉકેલ. ઇન શોર્ટ, મુખ્ય ઉકેલ એટલે કે એવા ઉકેલ તમારે ગોતીને આપવાના કે જે 0 અને 2π ની વચ્ચે આવતા હોય છે. અને આપણે શું કહેવાય છે? પ્રિન્સિપલ સોલ્યુશન કહેવાય. શું કહેવાય ઇંગ્લિશમાં? પ્રિન્સિપલ સોલ્યુશન કહેવાય. આ વાત થઈ મુખ્ય ઉકેલની. હવે આવે છે આની પછીનો ટોપિક આપણે
વ્યાપક ઉકેલ હોય તો વ્યાપક ઉકેલ કોને કહેવાય એની ખાસ ચર્ચા કરવી પડશે આપણે અને સમજવા જેવો ટોપિક છે ખાસ કે વ્યાપક ઉકેલ નો મતલબ શું થાય છે. ઓકે ચાલો હવે આવશે વ્યાપક ઉકેલ. ઓકે જેને આપણે કહેવાય જનરલ સોલ્યુશન. ઓકે વ્યાપક ઉકેલ જનરલ. હવે કેવો ઉકેલ કે 2π કરતા વધારે 2π કરતા વધારે એટલે કે n ફોર્મમાં. આની કોઈ આપણે ડેફિનેશન તો એવી કોઈ પ્રોપર ડેફિનેશન નથી એટલે આપણે ના કહી શકીએ કે આમ હોય પરંતુ એક યાદ રાખો 0 અને 2π કરતા પણ વધારે એંગલ એટલે કે એમાં n કોઈ પણ મૂકો અને ઉકેલ મળતો હોય તેને વ્યાપક ઉકેલ કહેવાય. ઓકે n ની વેલ્યુ કોઈ પણ મૂકો તેનો વ્યાપક ઉકેલ તમને જે રકમમાં માંગેલો એ મળી જવો જોઈએ. ઓકે મૂળ 2π 0 અને 2π ની વચ્ચે જ હોવો એવું ફરજિયાત નથી કોઈ પણ સુધી n બિલોંગ્સ ટુ ઇન્ટીજર આપેલું એટલે બધા n માટે આપણે એમ કહી શકીએ કે જો કોઈ ઉકેલ n ના ફોર્મમાં હોય તો આપણે લખી શકીએ કે n ના ફોર્મમાં એટલે કે n બિલોંગ્સ ટુ z ના ફોર્મમાં હોય તો એ કયો કે વ્યાપક ઉકેલ કહેવાય. ઓકે તો વ્યાપક ઉકેલ આપણે જોઈએ સપોઝ આવી આપણે જોઈ આપીએ કે sin x બરાબર sin y એ આવશે આપણે એ કેવો હશે cos x બરાબર cos y અને એ કયો આવશે tan x બરાબર tan y. ઓકે તો આ બધાના વ્યાપક ઉકેલ ગોતવાના છે આપણે કે sin x બરાબર sin y હોય તો x અને y બંને કોમન થાય તો sin x બરાબર sin y થાય તો એ ક્યારે બનશે. ઓકે sin x બરાબર sin y થાય એવું ક્યારે બને cos x બરાબર cos y થાય અને tan x બરાબર tan y થાય તેને વ્યાપક ઉકેલ આપણે કહીશું. તો વ્યાપક ઉકેલ ક્યારે બને તો sin x બરાબર sin y નો વ્યાપક ઉકેલ x = n π plus -1 raised to n where n belongs to z. Okay where n belongs to z. પછી cos x અને cos y માટે વ્યાપક ઉકેલ x = 2n π plus or minus यार जो प्लस और माइनस y where n belongs to z. અને આનો વ્યાપક ઉકેલ x બરાબર n π plus y where n belongs to z. ઓકે where n belongs to z આપેલું છે. આને શું કહેશું આપણે વ્યાપક ઉકેલ કહીશું. ખાસ જણાવજો sin x બરાબર sin y cos x બરાબર cos y અને tan x બરાબર tan y ક્યારે શક્ય બને તો x આ હોવો જોઈએ આનો x આ હોવો જોઈએ અને x હોવો જોઈએ. આ બધી વસ્તુ ત્રણ જે થિયરમ છે તે તમારા NCERT બુકમાં સોલ્વ કરીને આપેલા છે. બહુ સિમ્પલ રીતના સોલ્વ કર્યા તમે જોઈન પણ આવડી જાય એવું પરંતુ આ ડાયરેક્ટ યાદ રાખવાની વસ્તુ છે કારણ કે કોઈ જે આની કહેવાય ને આપણે સાબિતી છે એ કોઈ જગ્યાએ પૂછવાની નથી સાબિતી બહુ કામ નથી લાગતી એટલે તો પણ હું તમને એક કે બે ફંક્શનની તમને સાબિતી કરાવી આપું. ખાસ જાણે જો ખાસ પહેલા તો યાદ રાખવાનું કે sin x બરાબર sin y છે તો શું આવશે x બરાબર n π plus -1 raised to n y. અહીં n બિલોંગ્સ ટુ તમે કોઈ પણ ઘટક મૂકો ઇવન કે ઓડ તો પણ તમને આન્સર મળી જશે. ઓકે પછી n બિલોંગ્સ ટુ કોઈ પણ લઈ કે તમને સપોઝ 0 લીધો તમે 0 લ્યો તો અહીં n બરાબર 0 કોઈ પણ ની 0 પાવર શું થાય -1 ની 0 પાવર 1 થી એટલે x બરાબર શું આવી ગયું y આવી ગયું. સપોઝ તમે 1 લ્યો તો 1 લેશો સપોઝ અહીં તમે 1 લ્યો છો તો x બરાબર શું આવશે π પ્લસ આની 1 પાવર -1 ની 1 પાવર માઈનસ જવાની π માઈનસ. ઓકે તો પાછું રકમ મૂકો sin x હતું એની બરાબર sin x ની જગ્યાએ π માઈનસ y લખું શું લખું છું x ની જગ્યાએ π માઈનસ y લખું તો π માઈનસ બીજું ચરણ બીજા ચરણમાં કેવું છે પ્લસ હું આવ્યો sin y આવ્યું sin y આવ્યું એટલે કે પાછું બની ગયું sin x બરાબર ચાલુ કર્યું તો sin y તમને મળી જાય. ઓકે કોઈ પણ તમે ચેક કરી શકો સપોઝ મારા cos ચેક કરું છું cos x છે x બરાબર ધારો કે હું 2 પાઈ લઉં છું તો 2n બરાબર 2 લઉં છું
તો શું આવશે 2 2 ને 4 5 પ્લસ ઓર માઇનસ લ્યો અથવા પ્લસ કોઈ પણ ઘટક લઈ નાખો, પ્લસ ઓર માઇનસ કોઈ પણ ચાલશે, પ્લસ ઓર માઇનસ બંને લખું તો હું ધારો કે cos x બરાબર લખવાનું ચાલુ કરું તો cos x ની વેલ્યુ 4 5 પ્લસ ઓર માઇનસ 1 તો 4 5 ક્યાં આવશે અહીં પ્લસ એટલે પહેલા ચરણમાં જશો, પહેલા ચરણમાં cos પ્લસ છે, માઇનસ એટલે અહીં જાઓ તો ચોથા ચરણમાં પણ cos પ્લસ છે તો વેલ્યુ શું આવશે cos y, કારણ કે 4 5 છે એટલે વિધેય ચેન્જ થવાનું નથી, cos નું cos તો y, તો cos x બરાબર શું પ્રૂવ થઈ ગયું cos y. ઓકે, પછી જો તમે અહીં વાત કરો tan ની તો n બરાબર તમે સપોઝ 5 લ્યો છો, n બરાબર 5 લ્યો તો x બરાબર 5 પાઈ પ્લસ y, ધ્યાન રાખજો પ્લસ ઓર માઇનસ ત્યાં નથી, તો 5y છે તો tan x ની વેલ્યુ tan x બરાબર tan 5 પાઈ પ્લસ y, તો 5 પાઈ ક્યાં આવશે આ બાજુ આવશે પ્લસ એટલે ત્રીજા ચરણમાં tan પ્લસ હોય તો tan x બરાબર શું થઈ ગયું tan y. એક અહીં કન્ડિશન આપેલી છે તમારા બુકમાં કે x જે છે એ x જે છે એ π/2 ના અયુગ્મ ગુણિતમાં હોય તો ની વાત છે, અયુગ્મ ગુણિતમાં હોવો જોઈએ, કારણ કે જો યુગ્મ ગુણિતમાં હોય તો એ ઇન્ફાઇનાઇટ બાજુ એક્ઝિસ્ટ થશે, એટલે કે ઇન્ફાઇનાઇટ બાજુ ટેન્ડિંગ કરશે, એટલે કે આપણે ટેન્ડિંગ તો નહીં કહેશું પરંતુ એની વેલ્યુ ઇન્ફાઇનાઇટ આવી જશે, કારણ કે π/2 થાય તો tan x બરાબર વેલ્યુ તમે મૂકવા જાવ તો tan x બરાબર સપોઝ આમ હોય તો sin x બરાબર cos x, π/2 એટલે cos π/2 શું થવાનું 0, તો એ કેવું થઈ જશે ઇન્ફાઇનાઇટ થઈ જશે, એટલે અયુગ્મ ગુણિતનો હોવો જોઈએ. ઓકે, ચાલો આ રીતના તમને જે વ્યાપક ઉકેલ છે, વ્યાપક ઉકેલ એટલે કે 0 અને 2π ની વચ્ચે આ બધા 0 અને 2π તો આવી જ જતા હોય, પરંતુ n ફોર્મ માટે જે ઉકેલ મળે, યાદ રાખજો n ફોર્મ માટે જે ઉકેલ મળે ઈ ઉકેલને આપણે કયા કહીશું વ્યાપક, એટલે કે જનરલ સોલ્યુશન. તમને MCQ માં ખાસ આ MCQ તમારે આગળની ગુજસેટની એક્ઝામમાં પ્લસ તમારે જે જીના ક્વેશ્ચન સોલ્વ કરતા હશો ત્યારે વચ્ચે ખાસ આ વસ્તુ જરૂરિયાત પડે, ખાસ એટલે મોસ્ટ IMP ક્વેશ્ચન છે આ, અને ટોપિક સમજવા જેવો છે કે sin x બરાબર sin y નો વ્યાપક ઉકેલ છે n π પ્લસ -1 રેઝ ટુ m. ઓકે, અને cos x અને cos y નો વ્યાપક ઉકેલ છે શું આપેલો છે તમને 2n π પ્લસ ઓર માઇનસ y આપેલો છે, અને tan x બરાબર tan y નો વ્યાપક ઉકેલ છે n π પ્લસ y. ઓકે, ચાલો હવે આ તમારા જનરલ સોલ્યુશન ની વાત થઈ, આ ખાસ તમે યાદ રાખશો. ઓકે, તો હવે જોઈએ આપણે એક એક્ઝામ્પલ આજે ગણીએ, બાકી કાલથી આપણે એક્સરસાઇઝ ચાલુ કરી દઈશું. આજે આપણે ખાલી એક એક્ઝામ્પલ જોઈએ. હા, આપણે એક પ્રૂવ કરવાની વાત કરી, કોઈ એક પ્રૂવ કરે, ધારો કે આપણે tan પ્રૂવ કરો, ધારો કે આપણે સાબિત કરીશ કે tan x નું ફોર્મ્યુલા છે સાચી છે કે કઈ રીતના બનાવીશું, તો આપણે પ્રૂવ કરીએ. એક્ઝામ્પલ કાલથી જોઈએ. tan x બરાબર tan y, જેનું સોલ્યુશન આન્સર શું આવે છે x બરાબર n π પ્લસ π, where n belongs to z આપેલું છે, n belongs to શું આપેલું છે z. ઓકે, તો શું કીધું છે કે x બરાબર n π પ્લસ π જવાબ લાવવાનો છે, tan x બરાબર tan y. તો હું આનું સોલ્યુશન ની ગણતરી કરું, જો તો આમ કરી શકું tan x minus tan y. આ તમારા થિયરમ ટેક્સ્ટ માં આપેલા છે, પરંતુ ઇન કેસ ના સમજાય તો સાઇન નો પણ ઈઝી છે, સાઇન માં યુગ્મિક અને અયુગ્મિક 2n + 1 નો યુઝ કર્યો છે, ના સમજાય તો કહેજો. એ જ રીતના cos નું જે ફોર્મ્યુલા છે, cos માં પણ c - c એટલે -2ss નો યુઝ કરીને આન્સર આપેલો છે. ઓકે, તો tan x - tan y હોય તો એને લખી શકાય sin x by cos x minus sin y by cos y is equal to 0. LCM લઈએ તો sin x cos y minus cos x sin y, ડિનોમિનેટર માં cos x into cos y બરાબર 0. cos ની રેન્જ -1 થી 1 છે, એટલે કોઈ પણ cos ની વેલ્યુ હોય તો આ બાજુ મલ્ટીપ્લિકેશન માં જાય તો 0 થઈ જવાનું છે, અને ઉપરની ફોર્મ્યુલા શું બનશે તો આ ફોર્મ્યુલા બનશે sin x - y. વિચારો તો sin x - y ની ફોર્મ્યુલા શું છે sin x cos y minus cos x sin y. ઓકે, તો એની બરાબર શું આવ્યું 0. હમણાં જ આપણે જોઈ ગયા કે sin x બરાબર 0 હોય તો x ક્યારે ક્યારે વ્યાપક ઉકેલ છે n π છે, કેટલો છે n π. તો sin નું મૂલ્ય 0 0 ક્યારે થાય n π, where n belongs to z. જે તમારે કન્ડિશન લખવું પડે, i ના લખતા. ઘણા બધા એવું તમને યાદ હશે કે ઇન્ટિજર ને i વડે પણ દર્શાવે, પરંતુ i તમારે મેન્શન કરવો પડશે કે i શું છે. એની કરતા z લખો તો z બધાને તમે 9માં 8માં બધી જગ્યાએ તમે જોઈને જ આવેલો હોય કે z એટલે ઇન્ટિજર નંબર છે, એટલે i ની બહુ ટેવ ના પાડો તો સારું. ઓકે, તો x ને મેઈન બનાવો તો શું થઈ જાય n π plus y, where n belongs to z.
ઓકે, તો આ તો આપણે આન્સર લાવવાનો હતો કે x ની વેલ્યુ એનો વ્યાપક ઉકેલ શું થયો, tan x બરાબર tan y છે, તો એનો વ્યાપક ઉકેલ શું થયો, તો tan x ને આપણે એમનો રાખ્યું, tan y ને આ બાજુ લીધું, સારું રૂપ આપ્યું, તો આપણને શું આન્સર આવ્યો, x બરાબર nπ પ્લસ y. ઓકે, આ તમારો શું થઈ ગયું, સોલ્યુશન થઈ ગયું. આ રીતના ત્રણ sin cos ના પણ વ્યાપક ઉકેલની ગણતરી જે પ્રૂફ છે એના ઈ તમને ટેક્સ્ટ બુકમાં આપેલા છે. જરૂર નથી એટલે મેં એકની સિમ્પલ હતો ઈ તમને સમજાઈ આપ્યો કે આ રીતના ગણતરી થતી હોય, પરંતુ આપણે સીધા ડાયરેક્ટ વ્યાપક ઉકેલ યાદ રાખવાના. જેમ કે sin x બરાબર sin y છે એનો વ્યાપક ઉકેલ x is equal to nπ plus -1 raised to n into y, where n belongs to z. cos x બરાબર cos y હોય તો x is equal to 2nπ plus or minus, ખાસ ધ્યાન રાખજો કારણ કે cos 2nπ પ્લસ ઓર માઇનસ લખવું પડે કારણ કે પહેલું ચરણ અને ચોથું ચરણ બંનેમાં ઈ કેવું છે, પ્લસ આપે છે, પ્લસ ઓર માઇનસ y, 2nπ પ્લસ ઓર માઇનસ y, where n belongs to z, and tan x બરાબર tan y એટલે x is equal to nπ પ્લસ y. પરંતુ અહીં ખાસ ધ્યાન રાખવા જેવું છે કે x એ π/2 ના અયુગ્મિક ગુણકમાં હોવો જોઈએ, મલ્ટીપ્લાય અયુગ્મિક એટલે કે ઓર ના રિલેશનમાં હોવો જોઈએ, પરંતુ એને આપણે બહુ ડીપલી નથી જોતા કારણ કે એવું બહુ જ ઓછું બનશે તમારે, કારણ કે જો બનતું હશે π/2 ના અયુગ્મિક સિવાયનો કોઈ ગુણાકારમાં આવતો હશે તો એ ઇન્ફાઇનાઇટ તરફ જતું હશે. તો એવા એક્ઝામ્પલ તમને અત્યારે 11th માં આપશે ને જ્યારે 12th માં આવશે ત્યારે તમે એની કરતા પણ વધારે પ્રેક્ટિસ કરી ગયા હશો કે શું આનો મતલબ છે. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો. આ એક આપણે સોલ્વ કર્યું છે. કાલથી હું એક્સરસાઇઝ નંબર 3.4 ચાલુ કરી દઈશ. કાલને કાલ પૂરી થઈ જાય, 5 કે 7 એક્ઝામ્પલ છે, કાલ આપણે બને તો પૂરું પણ કરી દઈશું અને નવી એક્સરસાઇઝ બાજુ. ખાસ નાનો એવો ટોપિક પણ મોસ્ટ આઈએમપી ટોપિક છે એટલે ખાસ સમજવાની ટ્રાય કરજો. ચલો, થેન્ક યુ.